અરે અરે વાહ 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 વાહ, આવી ગયા મેડમ. કેમ, શું થયું? આ કોઈ સંઘર્યા નહીં બહાર? મરવાનું બાનું કાઢીને ગયા હતા કે મરીને જ આવીશ, તો શું થયું? મોત ના મળ્યું એવું થયું લાગે છે, હે ને? હા હા હા, સમજ. હા, જરા વિચાર કર. હા, તારું મોત પણ તને સાથ નથી આપતું. બસ એક હું છું જે તને સાચવી રહ્યો છું, પાલવું છું આ ઘરમાં. બાકી તારી જગ્યા તો આ ઘરમાં પણ નથી જ. હા, ખબર છે મને કે હું તમારા માટે કંઈ નથી, મારી કોઈ વેલ્યુ નથી, પણ શું કર, જે નસીબમાં લખેલું હોય એ તો ભોગવવું જ પડે ને. એ ભોગવ્યા વિના તો મોત પણ નસીબ ન થાય. બસ પૂરું થઈ ગયું તારું ભાષણ? હા, ભોગવવું પડશે, આ કરવું પડશે. આમ જો, આવા બધા શબ્દો મારી આગળ નહીં ચલાવવાના. મને ખબર છે કે મારે શું કરવાનું છે, શું કરાવવાનું છે. ચલ, હવે આવી જ છે તો પછી કંઈક ઇન્ટરેસ્ટિંગ કામ કરીએ. અરે એટલો મસ્ત મજાનો સૂતો તો, આવીને તે જે તારો આ ઇમોશનલ ડ્રામા શરૂ કર્યો છે, તો પછી એક ગેમ રમીએ. ચલ. કેમ? હા, આવી પરિસ્થિતિમાં માણસ ગેમ જ રમે ને. તો વિચાર કર, આ કેટલી મોંઘી ઊંઘ થાય. આ માણસ દવા લે તો પણ ઊંઘ ના આવે, અને હું મસ્ત મજાનો રાજા મહારાજાની જેમ પડ્યો હતો અને તે આવીને આખી બાજી બગાડી. બોલ, સપનામાં ક્યાંથી ક્યાં પહોંચ્યો હતો? આ બધાની પાસેથી રૂપિયા પણ લઈ લીધા તમે. વિચાર કર્યો હતો કે એક નવો બંગલો લઈશ, ત્યાં તું ટપકીને આવી પડી. એવી રીતે સપના સાચા થતા હોત ને તો ઘણી સારી વાત હતી. અને કેવી ગેમની વાત કરો છો? હા, ચલ જો, હું તને સવાલ પૂછી, તારે મને એનો જવાબ આપવાનો. જો જવાબ મને પસંદ નહીં આવે તો તારે માર ખાવાનો. આ જવાબ મને પસંદ આવશે તો તારે મારી ગમતી વસ્તુ કરવાની. બરાબર છે? મારે કોઈ ગેમ નથી રમવી. શું બોલી? ના ના, શું બોલી તું? કેમ નથી રમવી? હા, શું? મારે કોઈ ઝઘડો નથી કરવો. ઝઘડો છે આ? બોલ ને, ઝઘડો છે આ? હા, ઝઘડો છે. રમીશ ને? નહીં રમે? રમીશ ને? સારું. બોલ, ક્યારે મરવાની છે તું? પહેલો સવાલ. એક કામ કરો ને, હું જાતે મરું એના કરતા તો તમારા હાથે જ મને મારી નાખો ને. ના મારું ને, મને બુદ્ધિ નથી એવું લાગે છે? ગાંડો છું? મને બધી જ ખબર પડે છે કે તને જો મારા હાથે મારી નાખું તો મારા ઉપર કેસ થાય. કેસ થાય, અદાલતમાં જવું પડે, મારે જેલમાં જવું પડે. મને નહીં પોસાય. હા, બોલ, ક્યારે મરવાની છે? સવાલનો જવાબ આપ. સવાલ પૂછ્યો છે, સવાલ સિવાય મને બીજો કોઈ જવાબ નથી જોઈતો. હા, ચલો જવાબ આપો, ક્યારે મરવાની છે? પ્લીઝ જવા દો મને. ડેટ આપો ને, ડેટ. ડેટ જોઈએ, ડેટ. ડેટ. કોશિશ કરી હતી ને કે કોશિશ કરી હતી? હા, હા, ઘર છોડીને ગઈ હતી એ કોશિશ હતી તારી? હા, સાલી અહીંયાથી નીકળી ગઈ, તને એમ હતું કે તું મારા બંધનમાંથી છૂટી જશે? હા, છૂટવું હતું ને તારે? ક્યારેય પણ નહીં છૂટવા દઉં. હવે જોઉં છું હવે કે આ ઘરમાં હવે તું કેવી રીતે રહે છે. ચાલ, પગ દબાવ મારા. ચાલ, બરાબર દબાવજે. બરાબર દબાવ. હા, બસ શાંતિથી. તમારે તો ખુશ થવું જોઈએ ને કે હું આ ઘરમાંથી જતી રહી હતી. જતી રહી હતી? હા, બોલ તો, શું બોલે છે? જતી રહી હતી? એમાં ખુશ થાવ. ખુશ તો બહુ હતો, તને ખબર છે? હા, તારા ગયા પછી મેં શું કર્યું છે ઘરમાં? હા,
બહુ ખુશ હતો, મસ્ત પાર્ટી જોઈ આમ એન્જોયિંગ કરીને આવ્યો હતો. પણ સાલી તે આવીને બધી જ મજા મારી બગાડી નાખી. હા, શું દાટ્યું છે આ ઘરમાં? કહે છે ને કે મને છોડી દેવા માંગે છે, મારાથી છૂટવા માંગે છે, તો મરી જા ને. મરતી કેમ નથી? હા, ખોટે ખોટા બહાનાઓ છે. બસ મફતનું ખાવા મળે છે, ખાવું છે, પીવું છે ને મોજ કરવી છે, જલસા કરવા છે. મરી જઈશ, પહેલી તકે મરી જઈશ. હા, તારા મા બાપ મરી ગયા એમ મરી જા ને. હા, એ તો મરતા ગયા, પણ તને તને સાલી અહીંયા મુકતા ગયા. હા, જાણે ક્યારે મોત આવશે તારું. મરતી નથી ને જીવવા દેતી નથી સરખી રીતે. કોઈ કામ તો સરખી રીતે થતું નથી તારાથી. ચાલ હવે ઉઠ, જા જમવાનું બનાવ. તને કહું છું, જા ને જમવાનું બનાવ ને. ખોટે ખોટો ઇમોશનલ ડ્રામા બંધ કર. ચાલ બંધ કર. ચાલ હસ, સ્માઈલ કર, સ્માઈલ કર. હસ, ચાલ હસ 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 હસ. તું ખુશ છે? ચાલ ચાલ હસ, હસ. હસે છે કે? હા, હસ. ચાલ ચાલ બનાવ રસોઈ. જા. પલ પલિયા પાડતું તે.
આટલી પણ ભાન નથી પડતી કે એના ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. મારા પર વિશ્વાસ નથી, એના પર પણ વિશ્વાસ નથી. બિચારી ખરેખર આનામાં અક્કલ જેવું જ નથી. હું તો કહું છું કે મીરાને માર ખાવો જોઈએ. મીરા ઉપર હાથ ઉપાડીને માર ખાય ને ત્યારે ખબર પડે કે દુઃખ કોને કહેવાય. વગર વાંકે કોઈ મારે તો કેવું થાય. એ જતી રહી. હા, એક સેકન્ડ પણ ન રોકાય. જરૂર એને કંઈ કામ પડ્યું જ હશે. તમે જાણવાની કોશિશ કરી કે નહીં કે શું કામ હતું? પૂછી લેવું હતું ને કે તું અહીંયા આવી છે તો કંઈ કામ હતું? બસ એની વેદના કેવા આવી હતી, મદદ માંગવા આવી હતી આપણી, કે દેવાંગને સમજાવે. અને મેં તો કહ્યું કે થોડા સમય રોકાઈ જાય. ફરી ઝઘડો થયો હશે એના ઘરમાં, બિચારી મૂંઝાણી હશે. મેં એમ પણ કહ્યું હતું કે ઝઘડો થાય એટલે તરત તું મારા ઘરે આવી જજે, જેથી કરીને વાત જલ્દી ત્યારે ત્યાં પતી જાય. તારા ઉપર એ ગુસ્સે થયો હશે તો શાંત થઈ જશે, અને હું ત્યાં ઘરે આવીશ તો હું એને સમજાવવા આવીશ અને વાતને પૂરી કરી દઈશ. બિચારી મારા ઘરે આવી અને આપણે એની મદદ પણ ના કરી. ઉલટાનું એને ન સંભળાવવાનું સંભળાવીને આપણે એને મોકલી આપી. એ જ તો દુઃખ છે. કોઈ આપણા ઘરે મદદ માંગવા ક્યારે આવે કે માણસને વિશ્વાસ હોય કે કોઈ મદદ નહીં કરે ને ત્યારે આ વ્યક્તિ આપણી મદદ કરશે. પણ આ મીરાને કોણ સમજાવે બેટા? હું જાઉં છું એના ઘરે, બેટા દામિની પાસે જાઉં છું એની મદદ કરવા માટે. અને રહી વાત મીરાને ખબર પડી હોય ને તો ભલે પડે.